હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આજે આપણે ધોરણ 10ની અંદર ગણિતમાં સંભાવના ચેપ્ટરના જૂના વર્ષના પૂછાયેલા પ્રશ્નો વિશે ભણવાના છીએ. હવે જૂના વર્ષના પ્રશ્નો એટલે PYQs, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, જે IMP પ્રશ્નો કહેવાય, અને 99.99% બોર્ડમાં આના આ જ પ્રશ્નો અથવા આ જ સેમ ટુ સેમ પેટર્નમાં આવવાની શક્યતા છે. ચલો સમજીએ. પહેલો પ્રશ્ન શું કહે છે કે P of C બરાબર 3/5, તો P of C બાર બરાબર કેટલા થાય? સમજો. હવે આવી રીતનો આપ્યો હોય ને તો આપણે આ રીતે ડાયરેક્ટ લખી શકીએ કે કુલ કેટલા છે આપણી પાસે? 5. કુલ કેટલા છે? 5. 5માંથી 3 તો છે. આ રીતનું આપ્યું એટલે P of C એટલે શું બતાવે છે કે આ શક્ય છે, આ ઘટના હજુ હયાતમાં છે. તો એવા કેટલા છે? 3. અને P of C બાર એટલે આ શું બતાવે કે આ ઘટના થાય છે અને આ ઘટના થતી નથી. આ છે અને આ નથી. તો 5માંથી જો 3 P of C હોય તો કેટલા વધ્યા બાકીના? 3 તો આવી ગયા, તો બાકીના કેટલા વધ્યા? 5માંથી 2 એવા કે જે આ ઘટના નથી, P of C બાર. તો આનો જવાબ આવે 5માંથી 2. જો કુલ 5 ઘટનાઓ હતી, એમાંથી 3 થાય છે અને 2 થતી નથી. તો 5માંથી આ 3 એટલે 3 વત્તા 2 એટલે કુલ 5 ઘટનાઓ થઈ ગઈ. 5 પરિણામ મળી ગયા. આ એક શોર્ટ રીત, જે તમે આ ડાયરેક્ટ આ લેક્ચર જોતા હોય તો આગલા વિડીયો જોશો તો સમજણ પડશે. હવે આને એક બીજી રીતે પણ લખાય, જેમ કે ચોપડીની રીતથી. તો તમારી ચોપડીમાં આ રીતનું આપ્યું છે કે P of C વત્તા P of C બાર, P of C બાર બરાબર 1 થાય. આ અને આ બંનેનો સરવાળો કરો તો એક જવાબ મળે. હવે આની અંદર P of C કેટલા આપ્યા છે? 3/5 વત્તા P of C બાર તો આપણને આપ્યા નથી. તો આ એક. હવે આનું સાદુરૂપ આપવાનું. P of C બાર જેને શોધવાના એને કરતા કરો તો P of C બાર બરાબર 1, અને આ 3/5 ને પેલી બાજુ લઈ જાઓ તો આ 3/5 થશે. હવે આની તમે ગણતરી કરશો તો આ 5 અહીંયા છે, અહીંયા કશું ના હોય તો 1 હોય તો છેદ સરખા કરવા પડે, સમછેદી બનાવવા પડે. અહીંયા 5 હોય તો અહીંયા 5 લાવવા પડે, 5 વડે ગુણો. તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. તો ઉપર 5 - 3/5 લખાય આ રીતે. 5માંથી 3 જાય તો 2/5. જવાબ આવી ગયો. આને 2 રીતે ગણાય. જે પહેલી રીત ગણાય એ શોર્ટમાં કહેવાય, આ એની એક ચોપડીની રીત કહેવાય. ચલો હવે બીજું શું કહે છે? એક સમતોલ પાસો ઉછાળતા તેના પર મળતો અંક 3નો ગુણિત હોવાની સંભાવના શોધો. કેટલા પાસા ઉછાળવાના છે? એક જ પાસો ઉછાળવાનો છે, અને એની અંદર જે પરિણામ મળે એમાંથી 3ના ગુણિત કેટલા મળે? 3ના ગુણિત હોય એટલે કે 3ના ઘડિયામાં આવતા એવા પરિણામ કેટલા? કુલ 6 પરિણામ મળે. એમાંથી એક 3ના ઘડિયા મળે, 3 × 3 અને 3 × 6. આવા 2 જ પરિણામ મળે છે. કેટલા પરિણામ મળે છે? 2 પરિણામ. તો કુલ પરિણામ કેટલા છે? તો કુલ પરિણામ 6 છે. 6માંથી 2 જ પરિણામ મળે છે. ચલો આને છેદ ઉડાડો. 3 × 6 2 જતા રહ્યા, કશું ના વધે તો 1. તો 1 નીચે 3 આ જવાબ. ચલો વિકલ્પમાં હે આ જવાબ, આ રહ્યો. તો 1/3 એ આપણો જવાબ, વિકલ્પ બી. ચલો હવે શું કહે છે એના પછી આગળ જુઓ મિત્રો. આ દાખલો 2019માં પૂછાયો, આ પણ 2019માં પૂછાયો. આ ચારે 4 દાખલા 2019માં પૂછાયા. એક પેટીમાં 8 કાળા દડા, 7 સફેદ દડા અને 6 પીળા દડા છે. કેટલા દડા આપ્યા છે હું શોર્ટમાં જ ગણાવું છું. અત્યારે આપણે ડાયરેક્ટ જવાબ અને સ્પીડમાં ગણવાનો. તમારે સંપૂર્ણ ફૂલ ડિટેલ આ સમજવું હોય તો આપણા આગળના વિડીયો છે. એક પેટીમાં કાળા દડા કેટલા છે? તો 8. સફેદ દડા કેટલા છે? તો 7. અને પીળા દડા કેટલા છે? 6. કુલ દડા કેટલા છે? વિચારો, કુલ દડા કેટલા છે? 8નો 1 આને મળે એટલે 7 × 2 = 14, 7 × 3 = 21. 21 દડા થાય કુલ. 21 દડા છે. હવે આની અંદરથી શું પૂછ્યું છે? પહેલું, પીળા રંગનો હોય તેની સંભાવના, એટલે કુલ દડા કેટલા છે? 21 છે. એમાંથી પીળા રંગના કેટલા છે? 6. પીળા રંગના 6. ચલો છેદ ઉડાડો. 6 એટલે
અહીંયા 7 તરી 21, અહીંયા 3 દુ 6, 3 3 જતા રહ્યા. જવાબ શું આવ્યો? 2/7. એના પછી બીજો પ્રશ્ન શું કહે છે? કાળા સિવાયના રંગના હોય એટલે કાળા દડા ન હોવા જોઈએ. કુલ દડા 21 છે પણ કાળા સિવાયના, કાળો રંગનો દડો હોવો જોઈએ નહીં. તો આ 8 દડા કાળા રંગના છે, તો એ આપણને દડા લેવાના નથી. તો કુલ કેટલા દડા થયા? 6 6 12 ને 1 13. તો 21 માંથી 13 દડા કાળા સિવાયના રંગના હોય. અહીંયા છેદ ઉડતા નથી, માટે આ ડાયરેક્ટ આપણો જવાબ. ચલો આના પછી દાખલા નંબર 3 શું કહે છે? આની અંદર સફેદ રંગનો હોય તેની સંભાવના, એટલે કુલ દડા 21 છે, સફેદ રંગના કેટલા છે? 7. તો 7, હવે છેદ ઉડાડો. 7 તરી 21 લખાય, 7 7 જતા રહ્યા, કશું ના હોય તો ઉપર 1, તો આપણો જવાબ આવે 1/3. ચલો સમજણ પડી આટલા સુધી. નેક્સ્ટ દાખલો. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. જો કોઈ એક ઘટના એની સંભાવના P of A હોય તો P of A એ 12 લેસ ધેન P of A થાય. હવે આની અંદર શું કહે છે કે એવું શક્ય ખરું કે P of A 12 એ P of A કરતા નાની જ હોય? એવું બતાવે છે કે કોઈ ઘટના થાય છે અને કોઈ ઘટના થતી નથી. તો જે ઘટના થાય છે એના કરતાં જે ઘટના થતી નથી એ નાની જ હોય. શું એવું શક્ય ખરું? તો ના, આ ખોટું છે, આવું શક્ય નથી. જેમ કે તમે અહીંયા સમજો, જુઓ આ શું આપ્યું છે? P of C કેટલા છે? 3/5. 3/5. તો P of C 12 કેવા છે? 2/5. અહીંયા શું આપ્યું છે? અહીંયા આને મોટું બતાવ્યું છે, અહીંયા આને નાનું બતાવ્યું. ચલો આની અંદર તો એક છે એવું, પણ કોઈ વાર બે સિક્કા હોય જેની અંદર છાપ મળે એની સંભાવના કેટલી હોય? જો છાપ મળે એની સંભાવના પણ 1/2 હોય, કાંટો મળે એની પણ સંભાવના 1/2 હોય. તો અહીંયા તો આ બે સરખા આવ્યા ને, એવું થોડું હોય કે આ ભાગ મોટો જ હોય. અહીંયા તો બે સરખા પણ આવે, માટે આ આપણો જવાબ આની અંદર આવે ખોટું. આ વિધાન ખોટું છે. ચલો 2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7 છે. ચલો આ વિધાન ખરું કે ખોટું? આ વિધાન ખરું કે ખોટું? તો આ વિધાન પણ બને છે ખોટું. કયા કારણસર ખોટું બને? પહેલા તો જો આ કયું વર્ષ છે? જે અંકના છેલ્લા 2 આંકડાને 4 વડે નિશેષ ભાગી શકાતા હોય તો તે વર્ષને લીપ વર્ષ કહેવાય. તો આ 2020 એ લીપ વર્ષ કહેવાય? તો કે હા સાહેબ, આ લીપ વર્ષ છે. આ લીપ વર્ષ છે, એની અંદર 53 સોમવાર આવવાની. તો કોઈ પણ વર્ષની અંદર 52 સોમવાર તો આવે જ. 52 અઠવાડિયે એક વર્ષ થાય. બાકીના એક્સ્ટ્રા વધારાના દિવસ કેટલા છે? તો જુઓ, બાકીના વધારાના એક્સ્ટ્રા દિવસ 2 હોય. લીપ વર્ષમાં 2 હોય, પહેલામાં 1 હોય. તો આ 2 દિવસ વધારાના છે. તો 2 દિવસ વધારાના હોય તો કુલ સોમવાર, તો કુલ વાર કેટલા? 7. તો 7મોથી 2 દિવસ એવા હશે કે જ્યારે સોમવાર આવવાની સંભાવના છે. લીપ વર્ષની અંદર 2 જ દિવસ એવા હશે કે જ્યારે 53 વાર આવવાની સંભાવના થાય. અહીંયા તો 3 અને 1 શોર્ટમાં યાદ રાખી દો, કોઈને આ સમજણ ન પડે તો યાદ રાખી દેવાનું. ક્યારેય જો પાછળ 3/7 આપ્યું હોય ને સંભાવનામાં, વારનું આપ્યું હોય, 53 વાર પૂછ્યા હોય અને વારમાં 3/7 આપ્યું હોય, ખોટું. જો લીપ વર્ષ હોય તો 2/7 આવે, અને જો સાદું વર્ષ હોય તો 1/7 આવે. આ આપણો જવાબ બને. માટે આ વિધાન પણ કેવું બને છે? ખોટું. આ બંને વિધાનો 2019ની અંદર પૂછાયેલા છે. ચલો હવે આના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચલો હવે આપણે દાખલા નંબર 5. હવે દાખલા નંબર 5 શું કહે છે? સમજો. મેળવેલ ગુણ આપેલા છે કોષ્ટકમાં અને વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે. 20 ગુણ મેળવ્યા હોય એવા 6 વિદ્યાર્થીઓ છે, 25 મેળવ્યા હોય એવા 20 છે, 28 મેળવ્યા હોય એવા 24 છે. હવે પ્રશ્ન શું કહે છે આપણો? 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. શું કહ્યું છે? 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા છે. કેટલા છે? આટલે છે. હવે કુલ વિદ્યાર્થીઓ કેટલા? જો 30 થી 40 50 80 90 ને 100. કુલ 100 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 100.
તો 100 વિદ્યાર્થીઓ એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે. એની અંદરથી 40 થી વધારે ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? તો 40 થી વધારે મેળવ્યા હોય એવા એક આ 2 વિદ્યાર્થી અને એક આ 3 વિદ્યાર્થી. તો આનો જવાબ શું બને કે કુલ 3 વિદ્યાર્થી એવા છે કે જેને 100 વિદ્યાર્થીઓમાંથી કુલ 3 વિદ્યાર્થી એવા છે, 100 માંથી 3 એવા છે કે જેમને 40 થી વધારે ગુણ મેળવ્યા છે. તો આની સંભાવના શું થાય? 0.03. આપણી સંભાવનાનું સૂત્ર શું હતું? સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. આ રીતનો આનો જવાબ લઈ દેવાનો. આને અત્યારે હું ડીપમાં નથી સમજાવતો. જો ડીપમાં અત્યારે નહીં સમજાવતો, આગલા લેક્ચરોમાં તમને ફૂલ ડિટેલ સાથે સમજાયેલા છે. માટે જો તમને હજુ સમજણ ના પડતી હોય તો એક વખત આગલા વિડીયો જોઈ લો. એટલી ગેરંટી આપીએ છીએ કે પરીક્ષામાં આના બહારથી પ્રશ્ન નહીં જ આવે. જે ભણાયું એમાંથી જ પ્રશ્ન બનશે, કન્ફર્મ હે. ચલો આગળ. 30 થી ઓછા ગુણ મેળવનાર, 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? કુલ તો 100 વિદ્યાર્થીઓ છે, એમાં 30 થી ઓછા ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે કે જેમને 30 થી ઓછા ગુણ મેળવ્યા હોય? તો આ જુઓ, આ 30 થી ઓછા, આ પણ 30 થી ઓછા, આ પણ 30 થી ઓછા, આ પણ ઓછા. એટલે ગણી લો, 24 ને 36, 30 ને 20, 50, 50 ને 20, 60, 70, 70 ને 8, 78. તો કુલ 78, 100 માંથી કુલ 78 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને 30 થી ઓછા ગુણ મેળવ્યા છે. તો આનો જવાબ 0.78. આ એની સંભાવના બને કે ના બને? બને. આ અત્યારે હું ડાયરેક્ટ શોર્ટમાં જ લખી મારું છું. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે? નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. સમજો, આ તમને આગળ આ તમારી ચોપડીનો બેઠો પ્રશ્ન છે સ્વાધ્યાયનો. શું કહે છે કે કઈ આમાંથી ઘટના સંભાવના ન બની શકે? ન બને કઈ? જુઓ, 2/3 શુદ્ધ અપૂર્ણાંક હોવો જોઈએ કે જેનો અંશ નાનો છેદ મોટો. તો આ હોઈ શકે. 0.7, 0 અને 1 ની વચ્ચે જ સંભાવના હોય. આ શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક 0 અને 1 ની વચ્ચે એટલે કે 0 પોઈન્ટ સમથિંગ ગમે એ હોય. 15% એટલે કે 0% થી લઈ અને 100% સુધી હોઈ શકે. ગમે એ વચ્ચે હોઈ શકે તો એ સંભાવના બની શકે. ઋણ ક્યારેય ન હોય. ઋણ હોય એ ક્યારેય હોય નહીં. ઋણ ક્યારેય હોય નહીં. માટે આપણો જવાબ કે આ ક્યારેય હોઈ શકે નહીં. ઋણ -1.5 ક્યારેય ન હોઈ શકે, કારણ કે ઋણ હે અને જ્યારે સંભાવના તો 0 અને 1 ની વચ્ચે જ આવે. આ તો ઋણ હે તો એ હોઈ શકે નહીં. આ દાખલો 2020માં પૂછાયો હતો. આ 2022, 22. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય. જે ઘટના ચોક્કસ છે કે જે થવાની જ છે એની ઘટના શું છે? એની ઘટના થાય 1. જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય ને એની સંભાવના 1. P of E પ્લસ P of બાર E. હવે આ શું બતાવે છે? હંમેશા યાદ રાખજો કે P of E વત્તા P of E બાર E બરાબર પ્લસ 1 જ જવાબ આવે. આ આપણું સૂત્ર છે. બે પૂરક ઘટનાઓનો સરવાળો હંમેશા 1 જ થાય. તો આ તો ઋણ 1 આપ્યું છે ને, તો આ ખરું છે કે ખોટું? તો આનો જવાબ આવે ખોટું. એક થેલામાં 3 લાલ દડા છે, 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ બહાર કાઢેલો દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના કેટલી હશે? સમજો, કુલ દડા કેટલા છે? 5 અને 3, 8 દડા છે. 8માંથી 3 લાલ છે અને 5 કાળા છે. હવે અહીંયા શું કીધું કે લાલ હોય એની સંભાવના, એટલે કુલ દડા તો 8 છે. 8માંથી લાલ દડા કેટલા? 3. તો આવો એની સંભાવના. હવે લાલ ન હોય તેની સંભાવના. હવે કેટલા દડા? કુલ દડા 8 છે. 8માંથી કેટલા દડા લાલ નથી?
તો 8મોથી 5 દડા કાળા છે, જે લાલ નથી, 3 લાલ છે, તો 5 આ એની સંભાવના. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ નેક્સ્ટ દાખલો 10મા નંબરનો. હવે શું કહે છે આની અંદર, આ બધા જ દાખલા 2022ની અંદર પૂછાયેલા છે. આ દાખલો પણ 2022માં, આ પણ 2022માં, 2022, આ પણ 2022. ચલો સમજો શું કહે છે આ દાખલો. પહેલો દાખલો, સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. તો આ ખેંચેલું પત્તું એકો હોય, એકો ન હોય અને લાલ રંગનો એકો હોય તે ઘટનાની સંભાવના શોધો. શું કહે છે કે એકો હોય. હવે કુલ એકા કેટલા હોય, તો કુલ 4 એકા હોય. તો આપણા પત્તા કેટલા છે, 52. 52 માંથી એકા કેટલા હોય, કુલ પત્તા 52. 52 માં એકા કેટલા હોય, તો કુલ એકા હોય 4. તો આનો જવાબ આવે 1/13, કારણ કે 13 ચોક 52 થાય કે ન થાય, થાય. હવે શું કહે છે આ બીજો પ્રશ્ન, એકો ન હોય એની સંભાવના સમજો. સમજો, આપણે બે રીતે સમજાયા હતા. કુલ પત્તા કેટલા છે, 52. કુલ પત્તા 52. 52 માંથી 4 એકા હોય તો કેટલા પત્તા એકા નહીં હોય, તો 52 માંથી 48 પત્તા એકા નહીં હોય. 42 પત્તા એકા નહીં હોય. હવે 48 એટલે 12 ચોક 48 અને 52 એટલે 13 ચોક 52. 4 4 જતા રહ્યા, જવાબ આવ્યો 12/13. પણ આપણે ડાયરેક્ટ પણ ગણી શકો આને. કઈ રીતે, કુલ પત્તા 13 છે, 13માંથી એક એકો હોય, 13માંથી એક જ એકો હોય, તો બાકીના કેટલા વધ્યા, 13માંથી એક કાઢી નાખો તો 12 વધી. તો 12 વધી, 13માંથી 12 વધ્યા, એ એકા ન હોય, એ એકા ન હોય. સમજો 13માંથી એક જ ભાગના એકો હોય તો બાકીના 13માંથી જે 12 વધે એ ક્યારેય એકા હોય નહીં. સમજણ પડી? ચલો હવે લાસ્ટ, લાલ રંગનો એકો હોય. કેવા રંગનો હોય, લાલ રંગનો. કુલ 4 એકા હોય, એની અંદરથી 4 એકામાં એક ચરકટ જે લાલ રંગનો હોય, એક લાલનો એકો હોય, એક કાળાનો એકો હોય, જે કાળીનો એકો આવે ને, અને એક ફૂલીનો એકો આવે. 2 કાળા રંગના હોય અને 2 લાલ રંગના હોય. તો આની અંદર એકા 2 હોય. કુલ 52 પત્તા છે, 52 માંથી 2 એવા છે કે જે લાલ રંગના છે. તો આનો જવાબ બને 1/26, કારણ કે 26 દુ 52. ચલો આટલા સુધી કમ્પ્લીટ, ખબર પડી? ચલો આના પછી બીજો દાખલો. શું કહે છે બીજા દાખલાની અંદર, તો બીજા દાખલામાં એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. 5 લાલ, 8 સફેદ અને 4 લીલી. 8 ને 4 12 ને 4 16 ને 17 લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢેલી લખોટી લાલ હોય. એટલે કુલ લખોટીઓ કેટલી આપી છે, કુલ લખોટીઓ આપી છે 17. 17 માંથી લાલ હોય એવી લખોટી કેટલી છે, તો આ 5. તો આ એની સંભાવના. ચલો સફેદ હોય, હવે કુલ લખોટીઓ કેટલી છે, 17. 17 માંથી સફેદ લખોટી કેટલી છે, 8. તો આ આની સંભાવના. લીલી ન હોય તેની સંભાવના શોધો. એટલે કુલ લખોટીઓ કેટલી છે, 17. 17 માંથી લીલી ન હોય, લીલી કેટલી છે, 4 જ છે. 4 જ લીલી છે, તો બાકીની આ 8 ને 5 કેટલી છે, સફેદ હશે કે નહીં હોય? હા, તો 13 લખોટીઓ કેવી હશે, સફેદ. લીલી નથી, સફેદ નહીં, પણ લીલી ન હોય એટલે સફેદ અને લાલ રંગની હોય. ત્યારે જે 13 પછી ગણી લો, 14 15 16 17, 4 ઉમેરો એટલે 17 થઈ ગયા. ચલો હવે આ દાખલો, જો P of E બરાબર 0.63, તો P of E બારનું મૂલ્ય જણાવો. શું કહે છે આની અંદર? આપણી પાસે એક સૂત્ર હતું, P of E વત્તા P of E બાર બરાબર 1. આ સૂત્ર પ્રમાણે તમે જવાબ કરો તો પણ આવે, તો પણ જવાબ આવે. જેમ કે P of E નું 0.63 આપ્યું છે
આ પી ઓફ ઈ બાર શોધવાના છે. હવે પી ઓફ ઈ બારને કરતા કરો, જો આને તમે કરતા કરશો તો આ 63 આ બાજુ આવી જશે એટલે 1 માઇનસ 0.63 તમારો જવાબ બનશે 0.37. 0.37. પણ આપણે આ રીતે ના કરો તો એક ડાયરેક્ટ પણ રીત છે. શું કીધું છે કે 0.63 એટલે આને 63/100 કહેવાય. 63/100 કહેવાય કે ના કહેવાય? હવે એની પૂરક ઘટના અહીંયા 100 માંથી 63 આવી ગયા. 100 માંથી 63 આવી ગયા છે તો કેટલા બાકી છે? આ એની પૂરક ઘટના વીએસ અમે તો 63/100 વર્સેસ અમે શું બને એની પૂરક ઘટનામાં 37/100 અને 37/100 એટલે 0.37. 0.37. ચલો કમ્પ્લીટ આટલા સુધી. ચલો હવે દાખલા નંબર 13 શું કહે છે કે -5 એ પ્રાકૃતિક સંખ્યા હોવા માટેની ઘટનાની સંભાવના કેટલી? પહેલા તો જુઓ તમે કે -5 એ કેવી સંખ્યા है? प्राकृतिक संख्या है, पूर्ण संख्या है कि पूर्णांक संख्या है? तो -5 એ पूर्णांक संख्या है. -5 એ કેવી સંખ્યા है? पूर्णांक संख्या છે. અને -5 એ પૂર્ણાંક સંખ્યા હોવાથી એ પ્રાકૃતિક સંખ્યા તો ક્યારે હોઈ ના શકે. તો -5 એ પૂર્ણાંક સંખ્યા હોવાથી આ ઘટનાની સંભાવના કેટલી બને છે? 0. કેટલી બને? 0. એ અશક્ય ઘટના કહેવાય ને. આ ઘટના અશક્ય ઘટના છે. અશક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના 0. ચલો આના પછી શું કહે છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે પત્તું કાળીનું પત્તું હોય. 52 પત્તા છે એની અંદરથી કાળીના પત્તા કેટલા? કુલ પત્તા 52 છે. એની અંદર કાળીના પત્તા કેટલા? તો કાળીના પત્તા 13 હોય. કેટલા હોય? 13. તો આનો જવાબ 1/4 બને કે ના બને? કારણ કે 13 ચોક 52. 13 જતા રહ્યા, કશું ના વધે તો ઉપર 1/4. હવે શું કહે છે કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના કેટલી? લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું. તો લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું કેટલા હોય? અંદર મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય? 3 હોય. એક જે હોય, કે હોય એન્ડ ક્યુ હોય. ગુલામ, રાજા અને રાણી આટલા હોય. તો આ જે 3 હોય દરેકમાં 3 કાળીમાં 3 હોય, ફુલ્લીમાં પણ 3 હોય, લાલમાં પણ 3 હોય, ચરકટમાં 3 હોય. વિચારો કે ચરકટ અને લાલ આ બે લાલ રંગના પત્તા હોય. તો લાલ રંગના પત્તા કેટલા હોય? કુલ મુખ મુદ્રા વાળા લાલ રંગના એ 6 હોય કે ના હોય? અને 6 કાળા રંગના હોય. તો કુલ 52 પત્તામાંથી 6 કેવા હશે? લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા હશે. તો 6 એટલે 3 દુ 6 અને અહીંયા 26 દુ 52 2 જતા રહ્યા. તો આપણો જવાબ બને 3/26. આ આપણો જવાબ. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, હવે શું કહે છે આની અંદર કે ગણિતની પરીક્ષામાં તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના કેટલી થાય? સમજો કોઈક વાર તમને એવું લાગતું હોય ને તો વિકલ્પ પર પણ ચેક કરી લેવું. વિકલ્પ પર પણ ચેક કરી લેવું તો તમારે ભૂલ થવાની શક્યતા અટકી જાય. હવે આ 80માંથી 79, હવે આને કોઈ લેવા દેવા આવતું નથી તો આ જવાબ ના આવે. 1/80. ચલો આ થોડો ઘણો મળતો આવે. 1/81 આ પણ થોડો ઘણો મળતો આવે. આને કોઈ લેવા દેવા મળતું આવતું નથી. હવે સમજો શું કહે છે કે ગણિતની પરીક્ષા 80 માર્ક્સની છે અને એની અંદર તમારે 80 ગુણ મળે એની સંભાવના શોધો. શું અમુક બધા વિદ્યાર્થીઓને 1 થી 80 વચ્ચે જ માર્ક્સ હશે? કોઈને 0 માર્ક્સ નહીં હોય? 0 માર્ક્સ પણ હોઈ શકે ને કોઈને. 80 માર્ક્સની પરીક્ષા હોય તો કોઈકને 0 પણ આવે, 1 પણ આવે, 10 પણ આવે, 20 પણ આવે, 50 પણ આવે, 80 પણ આવે. તો એ રીતના કુલ પરિણામ કેટલા બનશે? કુલ 81 પરિણામ બનશે. અને 81 માંથી 80 ગુણ મળવાની સંભાવના 80 એક જ વખત આવશે. 80 એક જ વખત આવશે એટલે 80 ગુણ મળવાની સંભાવના કેટલી થાય? એક જ પરિણામ મળે. તો 1/81 વાળું કયું છે? તો 1/81 વાળું આ છે. 80 પરિણામ નહીં મળે, આ 80 હોવાથી આ રોંગ.
પણ આ આપણો જવાબ, એટલે 1/81. ચલો આના પછી ચોક્કસ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય છે. કોઈ ઘટના ફિક્સ છે, ચોક્કસ એક ઘટના થવાની છે, તો એની સંભાવના એક જ થાય. ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય. એક ડબ્બામાંથી 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટી છે. આલોક ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરે છે, તો તે સફેદ હોય. સમજો કુલ લખોટીઓ કેટલી? આપણે ડાયરેક્ટ નહીં લખતા, પણ એ રીતના લખીએ કે સંભાવના બરાબર શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. એટલે ડાયરેક્ટ કુલ પરિણામની સંખ્યા કેટલી? જો આપણે આ સૂત્ર હતું, સંભાવના બરાબર શક્ય પરિણામની સંખ્યા નહીં લખો તો ચાલી જાય, પણ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? કુલ લખોટીઓ કેટલી છે? તો 3 ને 2 5 ને 4 9, કુલ 9 લખોટીઓ છે. કુલ પરિણામ 9. એમાંથી શક્ય પરિણામ તો કેવા શક્ય પરિણામ? કે આ જે 9 લખોટીઓમાંથી આ લોકો એક લખોટી પસંદ કરે અને એ લખોટી સફેદ હોય, એની સંભાવના કેટલી? તો સફેદ 2 જ છે, તો 2 આ એનો જવાબ. કારણ કે અહીંયા છેદ નહીં ઉડતા એટલે એનો જવાબ બની જાય. લાલ ન હોય એટલે કુલ લખોટીઓ 9 છે, એની અંદરથી લાલ ન હોવી જોઈએ, તો લાલ કેટલી છે? 4 છે, તો એ 4 તો ના જ હોવી જોઈએ, તો વધી કેટલી? આ 3 ને આ 2, તો કુલ 5. તો લાલ ન હોય એવી લખોટીઓ 5. ચલો સમજણ પડી એટલા સુધી. હવે નેક્સ્ટ 18મો દાખલો શું કહે છે? પાસાને એકવાર ફેંકવામાં આવે છે. આ થોડું ધ્યાનથી જોવાનું, કેટલી વખત કહ્યું છે? તો એકવાર. પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા હોય, 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય, અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તમે એક વખત પાસો ફેંકો એટલે ઓનલી 6 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? 6. 1 2 3 4 5 અને 6, આ કુલ 6 પરિણામ મળે છે. એની અંદર અવિભાજ્ય સંખ્યા હોય એવા પરિણામ કેટલા મળે? અવિભાજ્ય સંખ્યા હોય એવા પરિણામ, તો અવિભાજ્ય હોય એવા 1 2 અને 3, આ કુલ 2 3 અને 5, આ 3 જ સંખ્યાઓ અવિભાજ્ય છે. તો કુલ સંખ્યાઓ 6 છે, એમાંથી 3 કેવી મળી? અવિભાજ્ય. તો આ છેદ ઉડાડો તો 3 દુ 6, 3 3 જતા રહ્યા, તો શું જવાબ આવ્યો? 1/2. ચલો આની અંદર શું કહે છે? બીજા દાખલામાં 2 અને 6 વચ્ચેની સંખ્યા, તો 2 અને 6 ના ગણાય, 2 અને 6 વચ્ચેની ગણાય, તો 3 4 અને 5, તો કુલ પરિણામ 6 છે, એમાંથી 3 જ સંખ્યાઓ આવી મળી કે જે 2 અને 3 ની વચ્ચેની છે, તો આનો પણ જવાબ 1/2. અયુગ્મ સંખ્યા, અયુગ્મ એટલે એકી સંખ્યા, તો 1 3 અને 5, તો આ પણ આપણને કુલ 3 જ સંખ્યાઓ મળી છે, 3 જ પરિણામ મળે છે. તો 6 માંથી 3 જ સંખ્યાઓ એવી મળે કે જે અયુગ્મ હોય, તો આનો પણ જવાબ બને 1/2. ચલો હવે લાસ્ટ 19મા નંબરનો દાખલો. એ શું કહે છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો તે લાલ રંગનો રાજા હોય, કાળીનું પત્તું ના હોય અને લાલની રાણી હોય. ચલો સમજો. સરખી રીતે ચીપેલા 52 પત્તા છે, એમાંથી તમે એક પત્તું કાઢો તો એ લાલ રંગનો રાજા હોય. તો લાલ રંગના રાજા કેટલા હોય? 2 હોય. એક ચરકટમાં હોય અને એક લાલમાં હોય. એક ચરકટમાં હોય અને એક લાલમાં હોય. આવા 2 રાજા હોય, 2 કે હોય. આવા કેટલા હોય? 2 કે. જો આવા 2 કે હોય તો 52 માંથી ઓનલી 2 જ એવા કે જે લાલ રંગના રાજા છે, તો આનો જવાબ બને 1/26. છેદ ઉડાડો એટલે આ જવાબ મળી જશે. કાળીનું પત્તું ના હોય, સમજો કાળીનું પત્તું ના હોય, કુલ કેટલા પત્તા આવે? 52. એમાં 13 ની જોડી આવે. 13 કાળીના પત્તા હોય, 13 ફૂલીના પત્તા હોય, 13 ચરકટના પત્તા હોય અને 13 લાલના પત્તા હોય. એમ કુલ 13 પત્તા આવે. એમાંથી 13 પત્તા હટાઈ દો. 52 પત્તા હોય, એમાંથી 13 પત્તા ના હોવા જોઈએ, એટલે કાળીના પત્તા હોવા જોઈએ નહીં. તો કુલ કેટલા વધ્યા? 13 તરી 39. તો કુલ 39 પત્તા એવા છે કે જે કાળીના નથી. તો છેદ ઉડાડો. 13 તરી 39, 13 ચોક 52, 13 જતા રહ્યા, જવાબ આવે 3/4. ચલો લાલની રાણી હોય
હવે લાલની રાણી હોય એટલે લાલની રાણી કેટલી હોય? લાલની રાણી કેટલી? તો લાલની રાણી 2 હોય, યાદ રાખજો. ઓકે, લાલની રાણી કહીએ. લાલ રંગની રાણી નહીં કીધું, લાલ રંગની કઈ હોય તો 2 આવે, પણ લાલની રાણી પૂછે ને, લાલની રાણી. આમાં ખાસ ભૂલ ના કરતા, કાળા રંગનું અને કાળીનું અલગ, લાલનું અલગ અને લાલ રંગનું પણ અલગ. તો લાલની રાણી હોય તો લાલની રાણી કેટલી છે? 1 જ છે. તો 1/52. ચલો કમ્પ્લીટ આટલા સુધી. હવે નેક્સ્ટ પ્રશ્ન. ચલો હવે આપણો દાખલા નંબર 20. શું કહે છે દાખલા નંબર 20? જો P of A માઇનસ P of A બાર બરાબર 0.8 હોય તો P of A નું મૂલ્ય જણાવવું. સમજો આને, અને આ રીતના લખાય. આ આપણે આપ્યું છે 0.8 સુધીનું આપ્યું છે. હવે આની અંદર આપણી પાસે એક સૂત્ર હતું P of A વત્તા P of A બાર બરાબર 1. આનો સરવાળો કરો, શું મળે? તો આ 2P of A એટલે 2P of A, આ માઇનસ પ્લસ જતા રહ્યા 0.8 વત્તા 1 એટલે 1.8. શું વધ્યું અહીંયા? P of A, પણ 2P of A બરાબર 1.8. આપણે P of A નું મૂલ્ય શોધવાનું છે, તો P of A ને કરતા કરો. P of A બરાબર 1.8. હવે 1.8 ને આપણે આ રીતનું લખવું હોય તો લખાય. 1.8 હોય અને આપણે પોઈન્ટ હટાવી અને 10 નીચે કરવો હોય તો થાય કે ન થાય? થાય. 1.8 ને 18/10 લખાય. તો હું અહીંયા એમને 18/10 આ બે જે ગુણાકારમાં હતા એને હું ભાગાકારમાં લઉં, ગુણ્યા 2. તો 9 દુ 18 થાય. તો અહીંયા શું વધ્યું? 9/10. તો P of A બરાબર, અને પોઈન્ટમાં કન્વર્ટ કરો દશાંશમાં, તો 0.9. આ એનો જવાબ. આ સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2023માં પૂછાયેલો છે. ચલો હવે શું કહે છે? એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના ખાલી જગ્યા હોય. એક સિક્કાને પણ 3 વખત ઉછાળવાનો છે, અને 3 વખત ઉછાળો એટલે કેટલા પરિણામ મળે? H H H T T T પછી H H T. હવે અહીંયા જુઓ, એક ટી દાખલ કરે છે, અહીંયા એક ટી દાખલ કર્યો. હવે H T H, આ ટી આગળ આવ્યો. હવે ટી આગળ આવે એટલે H H, 4 પરિણામ ઉપર. અહીંયા H દાખલ કરે છે અને એક H આગળ ચાલે જશે. T T H T H T H T T. કુલ કેટલા પરિણામ થઈ ગયા? 8 પરિણામ. ક્યાં કે ન થયા? હા. તો હવે શું કહે છે કે ઓછામાં ઓછી 2 છાપ મળવાની, ઓછામાં ઓછી 2 છાપ હોવી જોઈએ, 2 થી ઓછી ના હોવી જોઈએ, વધારે છે તો ચાલશે. તો જુઓ અહીંયા 2 છે, તો હા અહીંયા 2 છે, હા અહીંયા 2 છે, હા અહીંયા 2 છે, અહીંયા 1 જ છે, તો 1 ન ચાલે, 2 તો હોવી જ જોઈએ. એવી કુલ કેટલા મળ્યા પરિણામ? કુલ 2 હોય ને એવા 4 છે, પણ કેટલામાંથી? કુલ પરિણામ 8 છે, કારણ કે આપણે સંભાવનાનું સૂત્ર શું છે? પ્રોબેબિલિટી ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો કુલ પરિણામ 8 છે, 8માંથી 4 એવા મળ્યા કે જે ઓછામાં ઓછી 2 વખત છાપ ધરાવે, અને છેદ ઉડાડો એટલે જવાબ આવે 1/2. તો આપણો 1/2 જવાબ આ રહ્યો, જવાબ બી. 2023ની અંદર જ પૂછાયો. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા કેટલી? જો આ સિક્કો છે અને 3 વખત ઉછાળ્યો, આવે એક સિક્કાને 3 વખત ઉછાળ્યો, કુલ કેટલા પરિણામ મળ્યા? 8. હવે શું કહે છે? સલમા અને મોના મિત્રો છે. વર્ષ 2019માં બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના શોધો. 2019 એટલે લીપ વર્ષ કહેવાય કે સાદું વર્ષ કહેવાય? તો 2019 એ સાદું વર્ષ છે. 2019 એ કેવું વર્ષ છે? સાદું વર્ષ. અને સાદું વર્ષ હોય ને તો એની અંદર ઓનલી 365 દિવસ જ આવે, 365 દિવસ હોય. તો શું કહે છે કે હવે આ પહેલું જન્મદિવસ જુદા જુદા હોય. સમજો, જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ દિવસે હોય. પહેલાં આ સમજી લો, જન્મદિવસ જો એક જ દિવસે હોય
તો કુલ દિવસ 365. 365માંથી એવો એક જ દિવસ હશે કે જ્યારે જન્મદિવસ એક જ દિવસે હોય. જન્મદિવસ એમનો એક જ હોય, એક જ તારીખ હોય. તો 365માંથી એવો એક જ દિવસ હશે, આખા વર્ષની અંદર એક જ દિવસ હશે જ્યારે એમનો જન્મદિવસ હશે. વર્ષની અંદર ડબલ વખત જન્મદિવસ ના આવે, એક જ દિવસ હોય કે જ્યારે જન્મદિવસ આવે. તો જુદા જુદા હોય તો ક્યારે આવી શકે? તો આ એક દિવસ છોડી 365ના એક દિવસ છોડી અને બાકીના 364 દિવસ 364 દિવસ એમનો જન્મદિવસ હોય શકે. 364 દિવસની અંદર ગમે ત્યારે અલગ અલગ જન્મદિવસ હોઈ શકે. ચલો સમજણ પડી આટલા દિવસ સુધી કમ્પ્લીટ. હવે આગળ અશક્ય ઘટનાની સંભાવના. અશક્ય ઘટના કે જે ઘટના શક્ય જ નહીં એની સંભાવના કેટલી થાય? 0. આ 2024માં પૂછાયું છે. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. ચલો હવે આપણે દાખલા નંબર 25 સમજીએ. દાખલા નંબર 25 શું કહે છે કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભવી હોય તો સિક્કો 50 પૈસાનો હોય, 5 રૂપિયાનો હોય કે 1 રૂપિયાનો હોય તેની સંભાવના શોધો. આ 2024માં પૂછાયેલો. શું કહે છે? હવે આની અંદર અલગ અલગ સિક્કા આપે છે. આ તમારી ચોપડીનો બેઠો પ્રશ્ન, ટેક્સ્ટબુકનો બેઠો પ્રશ્ન છે, જેના માટે તમને ફૂલ ડિટેલ આજે અહીંયા નહીં સમજાવતું, ખાલી એક લખી મારું છું. જેમ આપણે રિવિઝન કર્યું ને, આ ફક્ત એક આ જે PYQSની અંદર ઓનલી રિવિઝન હોય. આપણા જે આ PYQS છે એની અંદર ઓનલી રિવિઝન છે. તમને બતાવું કે આવા પ્રશ્નો પૂછાય. બાકી આપણા આગલા વિડીયોમાં આ બધું પરફેક્ટ સમજાયેલું છે. શું કહે છે આની અંદર કે 50 પૈસાનો 100 સિક્કા એટલે આપણે સમજો કુલ પરિણામ કેટલા છે? તો 150 સિક્કા, 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. આમ કુલ 80 પરિણામ, 180 પરિણામ છે. કુલ કેટલા છે? 180 પરિણામ છે. 180માંથી 50 પૈસાના સિક્કા હોય, તમે ગલ્લાને ઊંધો કરો, અંદર 50 પૈસાનો સિક્કો આવે, એની સંભાવના કેટલી? તો 180 સિક્કા છે એની અંદરથી 50 પૈસાના સિક્કા કેટલા છે? 100. 0 0 જતા રહ્યા. 5 દુ 10, 9 દુ 18, 2 2 જતા રહ્યા. આની સંભાવના બને 5/9. 5 રૂપિયાનો સિક્કો નહીં હોય, 5નો સિક્કો ના આવવો જોઈએ. જુઓ 5 રૂપિયાના કેટલા સિક્કા? 10. આ 5નો સિક્કો આ રહ્યો એ જ છે, જે 10 સિક્કા છે. બાકીના 170 5 રૂપિયાના સિક્કા નથી. તો 5 રૂપિયાનો કુલ સિક્કા 180, એની અંદરથી 5 રૂપિયા ના હોય એવા કેટલા? તો 170. 0 0 જતા રહ્યા. 17/18 આ આપણો જવાબ. ચલો હવે શું કહે છે? 1 રૂપિયાનો સિક્કો હોય તેની સંભાવના કેટલી હોય? 1 રૂપિયાનો સિક્કા કેટલા છે? 1 રૂપિયાના 50 સિક્કા છે. તો કુલ સિક્કા 180, એની અંદરથી 1 રૂપિયાના 50. તો 0 0 જતા રહ્યા. જવાબ શું બને? 5/18 આપણો જવાબ. ચલો આના પછી નેક્સ્ટ દાખલો એ શું કહે છે? 26મા નંબરનો. આ પણ 2024ની અંદર જ પૂછાયેલો છે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે અને તે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય. અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે શું માગ્યું હોય? તમને લાલ રંગનું કે ઓનલી લાલ જ પૂછ્યું છે? બાકી એમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થવાની શક્યતા છે. લાલ રંગનું પૂછ્યું અને એ પણ મુખ મુદ્રાવાળું. તો એવા કેટલા પત્તા છે? લાલ રંગના 6 પત્તા, મુખ મુદ્રાવાળા, અને કાળા રંગના પણ 6. જેમ કે જે, કે અને ક્યુ, આ 3 મુખ મુદ્રાવાળા લાલ રંગના હી, ચરકટમય હી અને લાલમય હી, એટલે કુલ 6 પત્તા. તો કુલ 6 પત્તા એવા આવે 52માંથી કે જે લાલ રંગના મુખ મુદ્રાવાળા હોય. ચલો આના છેદ ઉડાડો તો આ 3 દુ 6, 26 દુ 52, 2 2 જતા રહ્યા. શું વધ્યું? 3/26. હવે શું કહે છે કે લાલનો ગુલામ હોય, લાલ રંગનો ગુલામ નથી પૂછ્યું, ઓનલી લાલનો. લાલનો ગુલામ ઓનલી એક જ હોય, જે તો કે 1/52. કાળા રંગનો એકો હોય, કાળા રંગનો એકો પૂછ્યો છે, કાળીનો એકો નહીં. તો કાળા રંગના 2 એકા હોય.
તો 2/52 એટલે 2/52 એટલે 26 દુ 52, 2 2 જતા રહ્યા, ઉપર કશું ના વધે તો 1 કહેવાય, એટલે 1/26. હવે એકો ન હોય, કુલ પત્તા 52 હોય, 52 માંથી 4 એકા હોય. જો એકો ના હોય તો કેટલા પત્તા વધે? એકો ના હોય ને તો એવા કુલ 52 માંથી 4 એકા કાઢો તો 48 પત્તા વધે. કુલ 52 પત્તામાંથી 48 એકા ના હોય તો 12 ચોક 48 અને 13 ચોક 52, 4 4 જતા રહ્યા, 12/13. હવે જુઓ, આ 12નો અને 13નો ઘડિયો સંભાવનામાં જો બાજી પત્તાનું આવશે ને તો 12 ચોક અને 13 ચોકે જવાબ આવતો હશે. એટલે અંદાજ મારી દેવાનો, 12નો ઘડિયો બોલ દેવાનો, 13નો ઘડિયો બોલ દેવાનો, હું તમને જવાબ એડજસ્ટ થઈ જશે. ચલો આટલા સુધી કમ્પ્લીટ. તો હવે નેક્સ્ટ દાખલો. ચલો હવે આપણો 27મો પ્રશ્ન. 27મા પ્રશ્નમાં શું કહે છે? આ પણ તમારી ટેક્સ્ટ બુકનો બેઠો જ પ્રશ્ન છે. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે, તે 1 થી 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકી જાય છે, જે 2024માં પૂછાયેલું છે. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? એટલે આની અંદર કુલ પરિણામ કેટલું, કુલ કેટલા અંક સુધી અટકી શકશે? તો કે અહીંયાથી શરૂ થઈને કુલ 8 જ અંક આપ્યા છે. 8 અંકની અંદર, 8 આંકડાની અંદર, 8 ખાનાની અંદર ગમે ત્યારે તે અટકી શકશે. તો એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે કુલ પરિણામ કેટલા હશે? 8. 8 તરફ નિર્દેશ કરે. હવે આની અંદર કયા ખાનામાં 8 છે? તો આ ખાનામાં જ 8 છે, માટે એક જ ખાનું છે. તો આનો જવાબ બને 1/8. જો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? કુલ 8 ખાના છે, એમાંથી 8 વાળું જે 8 નંબરનું ખાનું છે એના તરફ નિર્દેશ કરે એવી કેટલા પરિણામ છે? 8 ઓનલી એક જ છે ને, તો 1/8. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે આની અંદર અયુગ્મ એટલે એકી સંખ્યાઓ કેટલી છે? તો 1 છે, 3 છે, 5 અને 7. કુલ 4 એકી સંખ્યાઓ છે જે અયુગ્મ સંખ્યાઓ છે. તો આ કુલ શક્ય પરિણામ કેટલા છે? આની અંદર શક્ય પરિણામ 4, કુલ પરિણામ 8. તો 8મોથી 4 તરફ એ નિર્દેશ કરે ને એકી સંખ્યા. હવે 4 એટલે 4/8 કરીએ, 4/8, 4/8 એટલે અહીંયા 4 દુ 8, 4 4 જતા રહ્યા, તો 1/2 વધે. એ આપણો જવાબ. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. હવે 2 કરતાં મોટી સંખ્યા હોય એવી કેટલી સંખ્યાઓ છે? તો જો 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ 2 કરતાં મોટી છે. તો 8મોથી 6 સંખ્યાઓ 2 કરતાં મોટી છે. હવે 3 દુ 6 અને 4 દુ 8, 2 2 જતા રહ્યા, જવાબ આવે 3/4. કમ્પ્લીટ. 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. 9 કરતાં નાની સંખ્યાઓ કેટલી છે? તો કુલ 8 સંખ્યાઓ છે, એમાં 9 કરતાં નાની સંખ્યાઓ પણ 8 છે. 8માંથી 8 જાય તો 1 એ આપણે આની અંદર સંભાવના છે, કારણ કે બધા પરિણામ 9 કરતાં નાના જ હોય. ચલો કમ્પ્લીટ આટલા સુધી. પરફેક્ટ. ઓકે. ચલો હવે આપણે 2025ના બેઝિક ગણિતના પરીક્ષામાં પૂછાયેલા તમામ પ્રશ્નો. ચલો શું કહે છે પહેલો પ્રશ્ન? સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. કયો પાસો કીધો? સમતોલ પાસાને એક વખત ઉછાળતા. અને કોઈ પણ પાસાને એક વખત ઉછાળો એટલે કેટલા પરિણામ મળે? 6 પરિણામ. આના પછી બીજો પ્રશ્ન, ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ ડેશ નહીંની સંભાવના નો સરવાળો 1 થાય. આની અંદર એક ખરો ખટામ પૂછ્યું છે કે 2 પૂરક ઘટનાઓ આપી છે. એક ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ બારની સંભાવના, આ બંનેનો સરવાળો 1 થાય છે, આવું આપ્યું છે. શું આ સાચું વિધાન? તો હા, આ સાચું વિધાન. જો P ઓફ A બરાબર 0.65 હોય તો P ઓફ A બાર શોધો. જો હું અહીંયા જ ગણી લઉં નીચે. શું કહ્યું છે? P ઓફ A 0.65 આપ્યા છે અને P ઓફ A બાર શોધવાના છે. તો આપણી પાસે સૂત્ર હતું P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. હવે આપણને P ઓફ A તો આપેલા છે, જેનું મૂલ્ય છે 0.65.
વત્તા પી ઓફ એ બાર શોધવાના. હવે જે શોધવાના એને કરતા કરો તો પી ઓફ એ બારને કરતા આ બરાબરની પેલી બાજુ 1 તો 0.65 બરાબરની પેલી બાજુ જાય તો -0.65 બની જાય. હવે આ એકમાંથી 0.65 બાદ કરો તો પી ઓફ એ બાર બરાબર 0.35. આ આપણો જવાબ. ચલો હવે દાખલા નંબર 31. પી ઓફ એ બારનો જવાબ કેટલો બન્યો? 0.35. હવે આવ્યો 31 નંબરનો દાખલો. શું કહે છે આની અંદર? એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢેલી લખોટી લાલ હોય. કુલ લખોટીઓ કેટલી? 5, 8 અને 4. એટલે 8 ને 4 12 ને 4 16 ને 1 17. કુલ 17 લખોટીઓ છે. 17 લખોટીઓ હોય એમાંથી લાલ હોય એની સંભાવના કેટલી? આ દાખલો આપણે આગળ આવી ગયો. તો જુઓ 17 લખોટીઓ હોય એમાંથી લાલ હોય એવી લખોટીઓ કેટલી? 5. સફેદ હોય એવી તો કુલ લખોટીઓ 17 છે, એની અંદરથી સફેદ કેટલી છે? 8. તો આ એની સંભાવના. અને લીલી ન હોય એની સંભાવના. હવે લીલી ન હોય એટલે 4 લીલી હી 17 માંથી તો બાકીની લીલી નહીં હોય જે લાલ અને સફેદ રંગની હી તો 8 ને 5 13. તો 17 માંથી 13 લખોટીઓ જે લીલી નથી. ચલો હવે પછી દાખલા નંબર 32. હવે દાખલા નંબર 32 શું કહે છે? તો દાખલા નંબર 32 પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અહીંયા ખાસ જોવાનું કેટલી વખત પાસો ફેંકાયો છે? તો એકવાર. તો એકવાર ફેંકાયો હોય તો એને કેટલા પરિણામ મળે? ચલો જુઓ હવે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. જો એકવાર ફેંકો તો કેટલા પરિણામ મળે? તો એના 6 પરિણામ મળે. 1 2 3 4 5 અને 6 એમ કુલ 6 આંકડા મળે અને કુલ 6 પરિણામ મળે. એની અંદર અવિભાજ્ય સંખ્યા મળે. અવિભાજ્ય સંખ્યા હોય એવું કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્ય એની અંદર? તો 2 3 અને 5 કુલ આ 3 જ સંખ્યાઓ જે અવિભાજ્ય છે. તો કુલ 6 માંથી 3 સંખ્યાઓ એવી કે જે અવિભાજ્ય મળે છે તો આપણી સંભાવના થાય 1/2. હવે શું કહે છે? 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. 2 અને 6 વચ્ચેની સંખ્યા કઈ આવી? 3 4 અને 5. આ દાખલો પણ આપણે આગળ સોલ્વ થઈ ગયો. એટલે કુલ 6 માંથી 3 સંખ્યાઓ એવી મળે કે જે 2 અને 6 ની વચ્ચે છે તો એની પણ સંભાવના 1/2. અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા મળે એટલે કઈ અયુગ્મ સંખ્યા કહેવાય? 1 3 અને 5 જે એકી સંખ્યા હોય એને અયુગ્મ સંખ્યા કહેવાય. આ પણ 3/6 એટલે 1/2. પણ એક જુઓ તમે આગળના વર્ષની અંદર જે પેપરમાં પૂછાયો હતો આટલા સુધી પૂછાયો હતો. 2025 ની અંદર એને એક નવો ટોપિક ઉમેર્યો. 7 મળે તેની સંભાવના શોધો. હવે શું 7 મળે? આની અંદર કુલ 6 અંક છે તો 7મો અંક મળશે તો કે તે શક્ય નથી. તે શક્ય નથી. માટે સંભાવના કેટલી બને એની? 0. ચલો હવે કયો પ્રશ્ન કયો? 33મા નંબરનો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું કાઢવામાં આવે અને તે લાલ રંગનો રાજા હોય. ખાસ અહીંયા જોજો, લાલ રંગનો રાજા હોય અને લાલ રંગનો રાજા હોય એવા કેટલા રાજા આવે? 2 જ આવે. 2 જ કે આવે કે એટલે રાજા. તો 52 પત્તામાંથી 2 પત્તા એવા હોય કે જે લાલ રંગના રાજા હોય તો 1/26 એની સંભાવના. લાલનો ગુલામ હોય, લાલ રંગનો નથી કહ્યું, ફક્ત લાલનો જ કહ્યું છે અને લાલનો ગુલામ એક જ હોય માટે 1/52. કાળીનું પત્તું હોય. હવે કાળીના પત્તા કેટલા? કાળીનું પત્તું હોય તો કાળીના પત્તા કેટલા? કાળીના પત્તા 13. 52 માંથી 13 પત્તા કાળીના હોય તો એની સંભાવના કેટલી? તો અહીંયા 52 13 × 4 13 ચોક 52 13 જતા રહ્યા એટલે 1/52.
4. અને લાસ્ટ શું કહ્યું કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું મળવાની સંભાવના શોધો. લાલ રંગનું અને મુખ મુદ્રા વાળું પત્તું. હવે મુખ મુદ્રા વાળા લાલ રંગના કુલ 6 પત્તા આવે તો 52 માંથી 6. તો જુઓ શું જવાબ બનશે આનો 3/26. કારણ કે 52 એટલે 26 દુ 52 અને 3 દુ 6, 2 જતા રહ્યા, 3/26 વધ્યા. હવે સમજો તમે, આપણે જે આગળના વર્ષની અંદર પૂછાયેલા પ્રશ્નો હમણાં સોલ્વ કર્યા એ જ પ્રશ્નોની બેઠી કોપી છે આ રહ્યા 2025ના પ્રશ્નો. બેઠા પ્રશ્નો એ જ પૂછાણા છે, સેમ ટુ સેમ કોપી છે. તો સમજી લો કે જૂના પેપર તૈયાર કરવાથી તમારે માર્ક્સ વધી શકે. જૂના પેપરના પ્રશ્નો તૈયાર કરવાથી તમારા માર્ક્સ કેટલા વધશે એના ઉપર અંદાજ મારી લો. એટલે આને સ્કીપ ના કરતા અને વ્યવસ્થિત સમજીને તૈયાર કરી લેજો. ચલો હવે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય કે અહીંયા ભણાવ્યું છે તમને ઉપયોગી લાગ્યો હોય, તમને અનુકૂળ આવ્યું હોય, મજા આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો અને સબસ્ક્રાઈબમાં મદદ કરજો, જેનાથી અમારી ચેનલ નવી છે અને જે સબસ્ક્રાઈબર વધે. બસ આટલી આશા રાખીએ તમારાથી. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીએ મિત્રો.